મિત્રો, શિયાળામાં વિટામિન ડીની કમી વધારે પ્રમાણમાં જોવા મળે છે, કેમ કે શિયાળામાં વધારે તડકો નથી હોતો. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિટામિન ડીને દૂર કરવા માટે આપણે કયા 2 ડ્રિંક પી શકીએ છીએ જે આપણે આસાનીથી પણ બનાવી શકીએ કે મળી જાય છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં વાત કરીશું વિટામિન ડીની કમીના લક્ષણોની વાત કરીએ તો એમાં છે તમને થકાન લાગે, સાથે જ માંસપેશીઓમાં કમજોરી આવવી, વારંવાર બીમાર પડી જવું એટલે ઇમ્યુનિટી સિસ્ટમ વીક હોવી, મૂડ સ્વિંગ્સની સમસ્યા, સાથે જ હાડકાંઓમાં પીડા, દર્દ રહેવું. મિત્રો, આ બધા લક્ષણો વિટામિન ડીની કમીના છે. તો હવે વિટામિન ડીની કમી દૂર કરવા માટે પહેલા ડ્રિંકની વાત કરીએ તો એ છે સંતરાનું જ્યુસ. મિત્રો, સંતરાના જ્યુસમાં વિટામિન સી સાથે જ વિટામિન ડી પણ હોય છે. સંતરા આ બંને વિટામિનનું એક સારું સ્ત્રોત માનવામાં આવે છે, જેનું સેવન આપણે અવશ્ય કરવું જોઈએ. આમાં મોજૂદ ઘણા બધા અન્ય પોષક તત્વ બી છે જે આપણાની ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આનું જ્યુસ બનાવવા માટે તમે તાજા સંતરા લઈને આવો, તેનું સારી રીતે જ્યુસ બનાવીને તેને દરરોજ સવારે પીવાનું સ્ટાર્ટ કરી દો. આના કારણે તમારી અંદર વિટામિન સી તેમજ વિટામિન ડી પણ આવી જશે. અગર બીજી વાત કરીએ તો એ છે દૂધ. મિત્રો, દૂધ કેલ્શિયમ અને વિટામિન ડીનું એક સ્ત્રોત છે. આ આપણા હાડકાંઓને મજબૂત બનાવે છે. સાથે જ દૂધ વિટામિન ડીની કમી પણ પૂરી કરે છે. દૂધમાં ઘણું બધું કેલ્શિયમ મળે છે જે આપણા હાડકાંઓને મજબૂત બનાવે છે તેમજ આપણને શક્તિ આપે છે. મિત્રો, દૂધ તમે આખા દિવસમાં ક્યારે પણ પી શકો છો. દરેક વ્યક્તિને 1 ગ્લાસ દૂધ અવશ્ય પીવું પડે. તો મિત્રો, શિયાળામાં દૂધ અને સંતરાનું જ્યુસ દિવસમાં 1 ગ્લાસ પીવાનું સ્ટાર્ટ કરી દો અને રહો હેલ્ધી અને ફિટ. તો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.